لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. عزیزان محترم، હજનું મહત્વતા બારામાં જે માસૂમીન અલૈહિસ્સલાતુ વસ્સલામના કલામો અને કુરાન શરીફની આયતો પેશ કરવામાં આવી રહ્યું છે. આજે તમારી સમક્ષ એ આપણા માસૂમીન અલૈહિસ્સલાતુ વસ્સલામના પાક કલામોથી આજે એક હદીસ પેશ કરી રહ્યો છું. 3 એવા શખ્સો છે જે લોકોની દુઆ કબૂલ થાય છે. 3 મુસ્તજાબે દઅવાત છે. એના અંદરમાં અલ-હાજ વલ-ગાઝી વલ-મરીદ. એ બીમારો પાસે જ્યારે કોઈ શખ્સ જાય અને તે બીમારોનો પોઝિશન સોશિયલ જોવા વગર અગર જો કોઈ અલ્લાહ સુબહાનહુ વ તઆલા માટે તે બીમારની અયાદત કરવા માટે જાય તો ફાયદો તે મરીઝને નથી, પણ વધારે ફાયદો તે અયાદત કરવા વાળા માટે છે. મરીઝને ફાયદો કદાચ એવો હોઈ શકે કે કોઈ પણ શખ્સ મરીઝની અયાદત કરે તે મરીઝ 50% શિફા થઈ જાય છે, પણ વધારે ફાયદો એ શખ્સ માટે છે કે જે શખ્સ અયાદત કરવા ગયો હોય. કારણ કે અગર જો મરીઝ પાસે તલબ કરવામાં આવે કે દુઆ માંગ તો મરીઝની દુઆ ખુદાવંદ કરીમ કદી પણ રદ નથી કરતો. ઘણી વખત માણસો મરીઝોની અયાદત કરે છે કારણ કે તે લોકોનો પોઝિશન સોશિયલને જોઈને, પણ આ કુરબત અને ઇખલાસનું કામ નથી. અગર જો કોઈ મરીઝ કે જે નબળી સ્થિતિનો હોય એ લોકો પાસે જઈ અને અલ્લાહ માટે અયાદત કરે અને અગર જો તે મરીઝ દુઆ માંગશે તો જરૂર તે દુઆ ખુદાવંદ કરીમ રદ નથી કરતો. બીજા શખ્સ કે જે લોકોની દુઆ કબૂલ થાય છે તે છે રાહે ખુદામાં જિહાદ કરનાર, કે જે એક માસૂમના અલમ નીચે જ્યારે તેઓ લડાઈ કરતા હોય તો તે જિહાદ કરનારની દુઆ ખુદા રદ નથી કરતો. એ મુસ્તજાબે દઅવાતમાં એ હાજી છે કે જે હાજી હજ કરવા જાય છે અને સહી રીતના તે હજના અરકાનોને અદા કરે છે તો તે હાજી અગર જો કોઈ પણ દુઆ માંગશે કોઈ માટે પણ તો તે દુઆ ખુદા રદ નથી કરતો. અને આ હદીસોના અંદરમાં એવું કંઈ તાકીદ કરવામાં નથી આવ્યું કે હજમાંથી જે આવનારા હોય અને તે જ સમયમાં એ મુસ્તજાબે દુઆ છે. કંઈ તાકીદ નથી. બસ અલ-હાજ યાની કે હાજી શબ્દ લખવામાં આવેલું છે. અગર જો તે હજ 10 વર્ષ પહેલા પણ કર્યો હોય, એ શખ્સ હાજી હોય, ભલે પછી કેટલા વર્ષ થઈ ગયા હોય, એ હાજીઓની દુઆ ખુદા રદ નથી કરતો. પણ એક બાજુમાં બીજી હદીસ એને જ્યારે આપણે સમજશું ત્યારે મુમકિન છે કે એના અંદરમાં અમુક સમજણ આપણા મગજમાં સમજાય. બીજી હદીસોના અંદરમાં છે કે ખુદાવંદ કરીમ એ હાજીઓ કે જેઓ સહી રીતના અરકાનને અને મનાસિક હજને અદા કરે છે, ખુદાવંદ કરીમ એ હાજીને નૂર આપે છે અને તે નૂર ત્યાં સુધી બાકી રહે છે જ્યાં સુધી તે હાજી ગુનાહનું કામ ન કરે. જ્યારથી તે હાજી ગુનાહનું કામ શરૂ કરશે ત્યારથી તે નૂર તેના પાસેથી દૂર થઈ જશે અને તે નૂર ખતમ થઈ જશે. મુમકિન છે કે તે હાજીઓ જ્યારે હજમાંથી આવે અને તે બરકતવાળા અને નૂર હજી તેઓના અંદરમાં છે, મુસ્તજાબે દુઆ તે હાજીઓ હોય છે. પણ જેમ જેમ જમાનો વધતો જાય, જેમ જેમ ગુનાઓના અંદરમાં ફસાતા જાય તો તેમ તેમ તે દુઆનો અસર પણ ખતમ થતો જશે. આપણા ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, અલ-હજ તસ્કીનુલ કુલુબ, કે હજ એ દિલોને રાહત આપે છે, સુકૂન આપે છે. કુરાન શરીફના અંદરમાં જે આયત છે એ આયત ઉપરથી ઇમામે બાકિર અલૈહિસ્સલામ હદીસ બયાન કરી. કુરાન શરીફના અંદરમાં ખુદાવંદ કરીમે કહ્યું, અલા બિઝિક્રિલ્લાહિ તત્મઇન્નુલ કુલૂબ, શું zikr ખુદાથી દિલને ઇત્મીનાન નથી મળતું? જે લોકો મુંઝારાની બીમારીના અંદરમાં મુબતેલા હોય, જે લોકો ડિપ્રેશન અંદરમાં આવી જતા હોય, જે લોકોને દિલના અંદરમાં એ બેચેની હોય, એ બેચેનીને દૂર કરવા માટે
અલ્લાહનો zikr સારામાં સારું છે. અને ઇમામે બાકર અલૈહિસ્સલામના હદીસ પ્રમાણે અલ હજ તસ્કીનુલ કુલૂબ, દિલોને સુકૂન માટે એ હજ સારામાં સારી દવા છે. અઝીઝાને મુહતરમ, હજના ફાયદાઓમાંથી આજે એ હજ અને હાજી મુસ્તજાબે દાવાત છે. અને તે હજ દિલને સુકૂન આપે છે અને ઇત્મીનાન આપે છે અને ત્રાંકિલિટી આપે છે. لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك. والسلام عليكم ورحمة الله وبركاته. لبيك ألجأ منك إليك لبيك يا ربي لبيك لبيك ألجأ منك إليك لبيك ألتمس الغفران فاغفر لعبد تاب إليك لبيك يا ربي لبيك يا الله لبيك يا الله لبيك يا ربي لبيك يا الله لبيك يا الله.